વડોદરા શહેરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ગાયો ભટકતી જોવા મળતા છતાં કોર્પોરેશનના અધિકારીઓને જોવા મળતા નથી, પરંતુ મકરપુરા ડેપો પાસે આવેલ જલારામ નગર વસાહત રબારી સમાજની ગાયો, જેમને તબેલામાં બાંધી રાખવામાં આવે છે, થોડાક સમય માટે ખાવા અને પીવા માટે બહાર કાઢવામાં આવે છે, તે ગાયો આજે કોર્પોરેશનની નજરે ચડી ગઈ હતી. આજે એક અત્યંત દુઃખદ ઘટના બની, જેમાં કોર્પોરેશનના કચેરાઓ ગાયને જબરજસ્તી ઉઠાવી ટ્રેક્ટરમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ગાય પડી ગઈ. દિવાલ સાથે અથડાતા તેનું સિંગ તૂટી ગયું. લોહીલુહાણ હાલતમાં જમીન પર તડફડી રહી હતી. તેમ છતાં અધિકારીઓએ દયા દાખ્યા વિના ગાયને બળજબરી રીતે ટ્રેક્ટરમાં બેસાડી દેવામાં આવી છે. પશુપાલકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ લાંચ પડાવવા માટે આવા બનાવો બહાર બનાવી તેમને હેરાન કરે છે. પશુપાલકોને સરકારને માંગ છે કે આવા લાંચિયા અને નિર્દયી અધિકારીઓ સાથે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી અબોલા પશુઓ સાથે ભવિષ્યમાં આવી નિર્દયતા ભરી ન થાય. કઈ લઈ જવાના ગાડીને? ગાયને કઈ લઈ જવાના? હા, ખાસવાળી ડબ્બા. આ શીંગડું કેવી રીતે અને ગાયને વાગ્યું કેવી રીતે? આ મકરપુરા ડેપોની પાસે જય જલારામનગર, અને આ ગાય મારા ઘર આગળ હતી. મારી બોધેલી જ ગાય હતી. મારી છોકરી તબેલો ધોતી હતી, ગાય છૂટી ગઈ. મારા ઘર આગળ જ આ ગાયને એ લોકોએ જબરજસ્તી એ કરી અને લઈને ગાયને ધરમધરા કરીને ગાયનું શીંગડું ભાગી નાખ્યું. એ લોકોને વિનંતી કરી કે ભાઈ ગાયને વાગ્યું છે, હું સાહેબ મારાથી ઈલાજ કરાવીશ, તમે આ ગાયને જવા દો. તો આ લોકોએ બહુ માન્યા નહીં અને મને એ લોકો બહુ દાદાગીરી મને કરવા માંડ્યા. હું એ લોકોને એવું કીધું કે તમારી કોઈ બી ગાડી અંગાથી મારી કોઈ દાડો ટસલ કોઈ દાડો કરી હોય તમે બતાવો, તમે રિક્વેસ્ટ કરું છું આ ગાય મારી છોડી દો અને આ ગાયને હું ઈલાજ કરવા, આ ગાય મારી મરી જશે એની જવાબદારી કોણ? તો આ લોકોએ મારું કીધું કોઈ માન્યું નહીં. એ સાહેબ એ સાહેબ હું કદી ગાડી જોડે હું જાતો નહીં, મારી ગાય છોડતો નહીં, ઓળખતો નહીં સાહેબ. પણ એ ગાડી હારી કઈ હતી? કયા સુપરવાઇઝર હતા ભાઈ? રમેશભાઈ કઈ એમાં છે ગુરુ, આખી શિપ છે, ગુરુને છે એ આખી શિપ છે સાહેબ. આ લોકોને હું ઓળખતો પણ આ લોકોને બહુ વિનંતી કરતો, પણ આ લોકો એટલું ગુરુ ડોંગ થઈ ગયો, ગુરુ કે મુખ કહું એમ જ થાય છે. ગાયનું શીંગડું સાહેબ આ લોકોએ એવી મસ્તી કરીને તે ગાયનું શીંગડું તોડ્યું. એક આ બાજુ ને આ બાજુ ગાય બધું તડફડ્યો મારીને ગાય ભોય પડી ગઈ, સામે દિવાલે બેટકાણી અને આ લોકોએ બહુ ખેંચી, ગાયને ટૂંપો આવ્યો, ગાય સીધો કૂદકો મારે એવું ગાય પડી દિવાલે. દિવાલે અડી એવું સીધું શીંગડું તૂટી ગયું. એના જેવી ગાય બહુ તડફડ્યો મારી પડી ભાઈ. એના પછી આ લોકો ટ્રેક્ટર પાસે બી તરફડીઓ મારે, પણ આ લોકોને વિનંતી કરી આ લોકોએ ગાયો છોડી નહીં બિલકુલ. તો આ લોકોને સાહેબ મારું એવું કહેવું સાહેબ આટલું બધું ત્રાસ ના હોય. ઘર આગળ ઓગણના આ લોકોને વિનંતી કરી સાહેબ, તો આ લોકોએ આટલો ત્રાસ ચાલે છે. માંગ શું છે તમારી? મારી માંગ એક છે સાહેબ કે આ લોકોને બહુ જ એ છે, આ લોકો બધા બહુ કોઈ કેવું માનતા નહીં, ડોન થઈ જાય. રીતે સુપરવાઇઝર તો સાઈડમાં લે, સુપરવાઇઝર તો બોલતોય નહીં ને એ લોકો કામગીરી કરે, એ લોકો વધારે સાહેબ કરતા એ લોકો સાહેબો વધારે થઈ જાય છે. અને આ લોકોએ માન્યું જ નહીં. આ લોકોને હું રિક્વેસ્ટ કર્યો ગાયને વાગી છે, હું ઈલાજ કરાવું સાહેબ, જાતા કરો સાહેબ, તમારી જે હોય કે સાહેબ ભૂલ થઈ જાય. ગાય છૂટી ગઈ, મારા ઘરના આંગણ જ છે અને ભૂલથી છૂટી ગઈ, પણ આ લોકોએ કોઈ ત્રાસ માન્યો જ નહીં. આ લોકો કરતા સાહેબ વાત શું કરે એના કરતા તે એ લોકો જે કામગીરી કરે છે એ લોકો બહુ દાદાગીરી કરે છે, બહુ એટલે બહુ સાહેબ. એ ગુરુ ને બધા જે લોકો છે સાહેબ. મારું નામ રમેશભાઈ રબારી, રમેશભાઈ ગોવાભાઈ રબારી. બરોબર, જણાવવા મારી કોઈ બી કોઈ જગ્યાએ કોઈ ટ્રસલ મારા પાસે સાહેબ કોઈ જગ્યાએ મારી સાહેબ હું આ લોકોને કોઈ બોલ્યો નહીં, ચાલ્યો નહીં. આ લોકોને વિનંતી જ કરી છે તો ગાય છોડી દો ભાઈ,